ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડા લેબલ પર કેટલી બધી માહિતી, કેટલા મોટા દાવાઓ સમાઈ શકે છે? આજે આપણે બસ એ જ કરવાના છીએ. ચાલો ઓલ આઉટ નામના એક કૃષિ ઉત્પાદનના લેબલને જરા નજીકથી જોઈએ અને જાણીએ કે એની અંદર શું શું છુપાયેલું છે. તો આ છે એ પ્રોડક્ટ ઓલ આઉટ. નામ જ કહે છે કે બધી સમસ્યાઓનો અંત. એક બોટલ અને દાવા અનેક. પણ સવાલ એ છે કે શું આ દાવાઓ સાચા છે? ચાલો ને સાથે મળીને આ લેબલની એક એક વાતને ખોલીને જોઈએ કે એ આપણને શું કહેવા માંગે છે. સૌથી પહેલો સવાલ, આ ઓલ આઉટ છે શું? લેબલ પર નજર કરીએ તો ખબર પડે છે કે આ કોઈ એક જ કામ માટેની દવા નથી. ના, આ તો છે એક બહુહેતુક કૃષિ નિયંત્રક. મતલબ કે ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ માટે એક જ સોલ્યુશન. અને જુઓ, આ દાવો કોઈ નાનો સૂનો નથી. એક જ દવામાં લાર્વાનાશક એટલે કે ઈયળોનો નાશ કરે, ફૂગનાશક અને વાયરસ નિયંત્રક પણ. સામાન્ય રીતે તો આ ત્રણેય માટે અલગ અલગ દવાઓ વાપરવી પડતી હોય છે, પણ અહીં તો બધું એક જ બોટલમાં આપવાનું વચન છે. તો પછી આ ઓલ ઇન વન સોલ્યુશન કઈ કઈ તકલીફોને ટાર્ગેટ કરે છે? લેબલ પર તો આખી લિસ્ટ આપેલી છે. ચાલો જરા એ લિસ્ટ પર એક નજર કરીએ. પહેલા વાત કરીએ જીવાતોની. લિસ્ટમાં છે લાર્વા એટલે કે ઈયળ, ટ્રિપ્સ, લાલ કરોળિયા, મિલીબગ્સ, સફેદ માખી, પાનકોરિયું અને બીજા નરમ શરીરવાળા જંતુઓ પણ. મતલબ કે લગભગ બધી જ સામાન્ય જીવાતોને આવરી લેવાનો દાવો છે. કોઈ એક જીવાત માટે નહીં, પણ જાણે કે બધા માટે. પણ વાત અહીં પૂરી નથી થતી. જીવાતો તો ઠીક, આ પ્રોડક્ટ તો છોડના રોગો સામે પણ લડવાનો દાવો કરે છે, એ પણ ફૂગ અને વાયરસ બંને સામે. એટલે કે આ ખાલી જંતુનાશક નથી, પણ એક કમ્પ્લીટ પ્લાન્ટ પ્રોટેક્શન પ્રોડક્ટ હોવાનો દાવો છે. હવે આટલા બધા દાવા સાંભળીને મનમાં સવાલ તો થાય જ કે ભાઈ આ બોટલની અંદર છે શું? એવું તો શું નાખ્યું છે આમાં? ચાલો હવે એના ઘટકો પર ધ્યાન આપીએ અને આની ફોર્મ્યુલાને સમજવાની કોશિશ કરીએ. લેબલ પ્રમાણે આમાં છે 5% કરંજ તેલ, 5% લીમડાનું તેલ અને 5% માછલીનું તેલ. આ બધા તો જાણીતા કુદરતી ઘટકો છે. અને બાકીનું 95% છે એક્વાબેઝ એટલે કે પાણી. પણ જરા થોભો, ચાલો આપણે આનો સરવાળો કરીએ. 5 + 5 + 5 એટલે 15 અને +95. આ તો 110% થઈ ગયું. કોઈ પણ વસ્તુ 100%થી વધારે કેવી રીતે હોઈ શકે? શું આ છાપવામાં ભૂલ થઈ છે કે પછી આ ગણિત પાછળ કોઈ અલગ જ લોજિક છે? ખરેખર આ વાત થોડી ગૂંચવણભરી છે. આટલું જ નહીં, લેબલ પર બાયોટોક્સિન શબ્દનો પણ ઉલ્લેખ છે અને એનો રોલ પણ ડબલ છે. એક બાજુ એ જીવાતોને કાબૂમાં રાખે છે અને બીજી બાજુ એ છોડના સ્વાસ્થ્ય, શક્તિ અને વૃદ્ધિને પણ વેગ આપે છે. એવું પણ લખ્યું છે કે એનાથી છોડમાં ચમક આવે છે અને છોડ તાજા દેખાય છે. મતલબ કે રક્ષક પણ અને પોષક પણ. ચાલો, દાવા અને ઘટકોની વાત તો થઈ, પણ આને વાપરવાનું કેવી રીતે? લેબલ પર એની પણ રીત આપેલી છે. તો હવે એના પર એક નજર નાખીએ. રીત બહુ સીધી સાદી છે. સૌથી પહેલાં 15 મિલી ઓલ આઉટ લેવાનું છે, એમાં 20 મિલી સ્ટીકર ભેળવવાનું. પછી આખા મિશ્રણને 15 લીટર પાણીમાં નાખીને બરાબર મિક્સ કરી દેવાનું. બસ પછી એનો છંટકાવ કરવાનો છે. અને હા, આ કામ કુલ 3 વાર કરવાનું છે, દરેક છંટકાવ વચ્ચે 7 દિવસનો ગાળો રાખીને. તો આ બધું જોયા પછી આખા લેબલનો સાર શું નીકળે છે? આ પ્રોડક્ટ આખરે શું વચન આપી રહ્યું છે? આખરે વાત એ છે કે આ પ્રોડક્ટ ખાલી મુશ્કેલીઓ દૂર કરવાની વાત નથી કરતું. એ તો પાકને વધુ સારો, વધુ સુંદર અને તંદુરસ્ત બનાવવાનો પણ દાવો કરે છે. લેબલ પરનું આ વાક્ય બધું જ કહી દે છે. છોડમાં ચમક લાવે છે અને તેમને તાજા અને સ્વસ્થ દેખાડે છે. તો અંતમાં આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે કે જ્યારે કોઈ એક જ લેબલ બધી જ સમસ્યાઓનો હલ આપવાનું વચન આપતું હોય અને એમાં જ 110% જેવી ગણતરીની ગડબડ પણ હોય, ત્યારે કઈ વાત પર ભરોસો કરવો અને કઈ વાત પર શંકા કરવી? આ ખરેખર એક વિચારવા જેવો સવાલ છે.